આગળનો પ્રશ્ન છે કે નીચે 4 યુનિવર્સિટી આપેલી છે અથવા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ આપેલી છે અને બાજુમાં શહેરનું નામ આપેલું છે, ક્યાં આવેલું છે? નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, ભારતીય રેલવેની નેશનલ એકેડમી ક્યાં આવેલી છે? વડોદરાની અંદર. તો એ બરાબર વાત સાચી છે. રેલવે યુનિવર્સિટી પણ વડોદરાની અંદર જ આવેલી છે અને એ રેલવે યુનિવર્સિટી જે છે એનું નામ બદલી અને અત્યારે આ નેશનલ PM ગતિશક્તિ યુનિવર્સિટી કરવાની વાત ચાલી રહી છે. નેશનલ PM ગતિશક્તિ યુનિવર્સિટી. પ્રશ્ન પૂછે છે ગતિશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો એ વડોદરાની અંદર હતી. આ રેલવે યુનિવર્સિટીનું નામ જ જે છે એ બદલીને કરેલું છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની અંદર આવેલી છે, તો એ વાત પણ સાચી છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટી આવેલી છે એના કારણે જામનગર આયુર્વેદનું બહુ મોટું હબ છે, એટલે જ તો ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એ જામનગરની અંદર બનાવેલું છે. WHOના સહયોગથી થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે આખા વિશ્વ લેવલનું જે છે એ જામનગરની અંદર બનાવ્યું, કારણ કે એ આયુર્વેદની નજીક છે. એટલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની અંદર આવેલી છે, એ વાત પણ બિલકુલ સાચી છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પોરબંદરની અંદર નથી આવેલી, પરંતુ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ અમદાવાદની અંદર આવેલી છે. બધી વિશે થોડી ઘણી વાતું જીતું જે છે કરીએ. નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે તો કે વડોદરાની અંદર આવેલું છે. એ ટ્રેનિંગ સેન્ટર પણ છે. જો મેં તમને કીધું કે થોડા સમય પહેલાં પાર્લામેન્ટે જે છે એણે એક બિલ રજૂ કરેલું હતું અને એના અંતર્ગત ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, ગતિશક્તિ યુનિવર્સિટી બનાવવાની વાત કરેલી હતી ગુજરાતની અંદર. એ કોઈ નવી નથી બનાવેલી, પરંતુ કન્વર્ટ ધ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી જે હતી એનું નામ બદલી અને આ ગતિશક્તિ યુનિવર્સિટી કરવાની વાતું જીતું હતી. ગતિશક્તિ ઉપર એ મોસ્ટ MP ટોપિક છે, પ્રશ્ન પૂછે છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની અંદર આવેલું છે. નેક દ્વારા જે છે એને A ગ્રેડ આપેલો છે. નેક શું છે એની ઉપર પણ એક વિડીયો છે, એ તમે જોઈ લેજો. એ ક્રેડિટ રિલેટેડ એક સંસ્થા છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે ને આ બહુ સારી સંસ્થા છે. આના વિશે હું થોડી વધારે વાત કરવા માંગીશ. આ એક રીતની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. હકીકતમાં બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે ભણાવવાનું ને એ બધું કામ કરે. આપણે કોલેજને એ બધું કરતા હોય ને આપણે જનરલી શું કરતા હોય તો કે BA એટલે કે આર્ટ્સ કરતા હોય, અથવા BCom એટલે કે કોમર્સ કરતા હોય, BSc એટલે કે સાયન્સ કરતા હોય, અથવા એન્જિનિયરિંગ કરી નાખે. એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ ને કેમિકલ ને કોમ્પ્યુટર ને ઓલું પેલું ને એ બધું કરતા હોય. પરંતુ હકીકતમાં ઘણી બધી એવી ડિગ્રી છે અથવા ઘણા બધા એવા કોર્સિસ છે કે જે અમુક લોકો કરતા જ નથી હોતા, જ્યારે એની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે. અમુક લોકોની ખબર જ નથી હોતી કે આવા એક તે કોર્સ હોય. એમાંનો એક કોર્સ જે છે ને એ આ છે લેબર ઇન્સ્ટિટ્યૂટ અથવા તો લેબર સ્ટડીઝ. લેબર લો આવતા હોય LL, શ્રમિકોના વેલફેર માટે, એમના સિક્યુરિટી માટે જે છે ઘણા બધા કાયદા જે છે એ ભારતની અંદર ચાલે છે. જેમ કે સિક્યુરિટી કોડ, જેમ કે પેન્શન કોડ, આવા ઘણા બધા કોડ જે છે એ ચાલતા હોય છે. જેમ કે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ, આવા ઘણા બધા કાયદાઓને એવું બધું ચાલતું હોય તો લેબર કોડ જે છે એ કરતા હોય છે. તો લેબર કોડ અંતર્ગત પણ ભણવાનું આવતું હોય. એ લેબર કોડને ભણવા માટેની જો કોઈ સારી એવી સંસ્થા હોય ને તો એ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટનું બીજું એક કામ એ પણ છે કે લેબર એટલે કે જે છે શ્રમિકોનું જે છે એ વેલફેર, એમના કલ્યાણનું કામ કરવું, એમને રાઇટ્સ અધિકારો અપાવવા, એમના અધિકારોનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું, અને જે ફેક્ટરી કંપનીના માલિકને બિઝનેસમેનને એ બધા લોકો જે છે એ લેબરનું શોષણ ન કરે ને એની માટે આ સંસ્થા કામ કરે છે. અહીંયા આપણે બીજી થોડી વાત કરીએ કે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ જે છે MGLI એ 15 સપ્ટેમ્બર 1979ની અંદર ગુજરાત સરકારે બનાવેલી હતી. સોસાયટીઝ એક્ટ અંતર્ગત ઓટોનોમસ સંસ્થા છે અને આવી બધી વાતો કરેલી છે. મેં તમને કીધું કે મુખ્યત્વે તો લેબરના સંરક્ષણ માટેની આ બધી વાતો છે. અને બીજું જો કહીએ કે ઘણા બધા એવા કોર્સ હોય જેના બારામાં આપણને ખબર જ નહીં. જેમ કે DLLP, ડિપ્લોમા ઇન લેબર લોસ એન્ડ પ્રેક્ટિસીસ. આ એક એવો કોર્સ છે કે જેના બારામાં બહુ ઓછા લોકોને ખબર હોય. આનું એડમિશન અત્યારે ચાલુ જ છે, કોઈને કરવું હોય તો કરી નાખજો, બરાબર. લેબર લોસ, તો આ બધા એવા કોર્સ છે કે જે બહુ ઓછા લોકો કરતા હોય, પણ જ્યારે જરૂર પડે ને તો બહુ ખતરનાક લેવલે આની જે છે જરૂર પડતી હોય. તો મેં તમને કીધું કે લેબર લો, આ સિક્યુરિટી કોડ ને એ બધું લેબરના સંરક્ષણ માટે, રાઇટ્સ માટેનું કામ કરે, તો એની માટે આ વ્યક્તિ ભણેલો હોય. આની માટેના એડવોકેટ ને એવું બધા પણ સ્પેશિયલ આવતા હોય છે. તો ડિપ્લોમા ઇન લેબર લોસ એનું એડમિશન અત્યારે ચાલુ છે, કોઈને એડમિશન લેવું હોય તો.